નમસ્કાર, મહામંથનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું વૈભવી. બાળક જ્યારે નાનું હોય છે ત્યારે એક સવાલ દરેકને પૂછવામાં આવ્યો જ હશે, ત્યારે મોટા થઈને શું બનવું છે? તેમાંથી મોટા ભાગના બાળકનો જવાબ શિક્ષક હોય છે. શિક્ષક બનવાની ચાહ નાનપણમાં લગભગ દરેક બાળકને હોય છે, કારણ કે બાળક પોતાના શિક્ષકોને જોઈ જોઈને તેના જેવું બનવા માટે ઈચ્છે છે. તેમાંના કેટલાય લોકો પોતાના બાળપણના સપનાને પૂર્ણ કરવા માટે પોતાની કારકિર્દીને શિક્ષક બનવા તરફ વાળે છે. સમજણું થાય ત્યારથી મનમાં એક ગાંઠ વાળી લે છે કે મારે શિક્ષક જ બનવું છે, અને શિક્ષક બનવું પણ જોઈએ, કારણ કે સારા સમાજના નિર્માણમાં જે પાયામાં એક શિક્ષકની જ મહેનત હોય છે. પરંતુ શિક્ષક બનવા માટે સરકારની ભરતી પણ કરવી જોઈએ. ટેટ અને ટાટ પાસ ઉમેદવારોના ગાંધીનગરના ધક્કા ખાઈને હવે તો ચપ્પલ પણ ઘસાઈ ગયા છે. પરંતુ મનમાં ગાંઠ વાળીને બેઠેલી સરકાર ઉમેદવારોના શિક્ષક બનવાના સ્વપ્ન પર દર વખતે ડસ્ટર મારી દે છે. જાહેરાતો હજારો જગ્યાની થઈ રહી છે, પરંતુ ભરતી કેમ નથી થતી તે સૌથી મોટો સવાલ છે. તો એવું પણ નથી કે રાજ્યમાં શિક્ષકો ફાજલ રહે છે. ગ્રામ્ય વિસ્તારોની કેટલીક શાળાઓ તો ફક્ત એક શિક્ષકોના સહારે ચાલી રહી છે. આખી શાળામાં માત્ર એક શિક્ષક હોય તેવા દ્રશ્યો પણ આપણે જોયા જ છે. અને તેમ છતાંય સરકાર શિક્ષકોની ભરતી કરવાના જાણે મૂળમાં જ નથી. ખાડે જઈ રહેલી શિક્ષણ વ્યવસ્થામાં શિક્ષકોની ભરતી પ્રાણ ફૂંકી શકે તેમ છે, અને તેમ છતાંય સરકારના પેટનું પાણી તક નથી હલતું. ત્યારે સરકાર કેમ ભરતી નથી કરતી તે સવાલોના જવાબ આપણે મેળવવાનો આજે પ્રયાસ કરીશું મહામંથનમાં. हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते. આ શબ્દો છે ટેટ ટાટ પાસ ઉમેદવારોના. ફરી એકવાર પાટનગર ગાંધીનગર કે જે આજે આંદોલનથી ગુંજ્યું. સૌથી દુઃખની વાત તો એ છે કે સમય બદલાય છે, વર્ષ બદલાય છે, ચહેરાઓ બદલાય છે, પરંતુ નથી બદલાતી તો તે છે માત્ર ને માત્ર પરિસ્થિતિ. અને હવે આ તો સ્થિતિ જાણે ખૂબ જ સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે પ્રમાણે દર થોડા સમયગાળાની અંદર પાટનગર ગાંધીનગરમાં જે આપણે આંદોલન જોઈએ છે, જ્યાં ઉમેદવારોને ઢસડીને ત્યાંથી લઈ જવામાં આવે છે, અને એ ઉમેદવારો રડતા હોય છે, ન્યાય માટે તરસી જાય છે. કેટલાય ઉમેદવારો એવા છે કે જેમની ઉંમર તક નીકળી જાય છે, પરંતુ એ ઉમેદવારો માત્ર ને માત્ર છેક સુધી ન્યાયની ઝંખના રાખીને બેસી જાય છે. આવી જે ઘટના આજે પણ થઈ છે ગાંધીનગરમાં, કે જ્યાં ઉમેદવારો ગયા, તેમણે પોતાની માંગણીઓ રજૂ કરી, પરંતુ તેમને સાંભળનારું જ કોઈ નહોતું. આવું દર વખતે થાય છે, પણ સવાલ એ છે કે ક્યાં સુધી ચાલતું રહેશે? કારણ કે અહીંયા જેટલી વિદ્યા સહાયકોને નુકસાની થઈ રહી છે, એટલી જ બાળકોને પણ થઈ રહી છે કે જે શિક્ષણથી વંચિત રહી રહ્યા છે. કારણ કે એક તરફ ભરતી નથી થતી, એ છેવાડાના જે વર્ગો આપણે જોઈએ તેમાં શિક્ષકો નથી હોતા, એટલે બાળકો ભણી પણ નથી શકતા, અને એના કારણે કેવી પરિસ્થિતિ સર્જાય છે આપણે વારંવાર જોઈ રહ્યા છે. પરંતુ છતાંય શા માટે શિક્ષકોની ભરતી નથી થતી એ સવાલ હંમેશા રહેવાનો છે. અપેક્ષા તો એ જ રાખીએ કે હવે જે આંદોલન થયું છે તેનું પરિણામ રંગ લાવે અને આખરે શિક્ષકોની ભરતી થાય. પરંતુ હવે સરકાર શું કરે છે તે જોવું રહ્યું, કારણ કે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયા એવું આવીને કહે છે કે જે ભરતી છે તે થઈ જશે. 16 જાન્યુઆરીના રોજ તેમણે એ વાત કહી હતી કે 1 મહિનાની અંદર ભરતી થઈ જશે. મહિનો પૂરો થઈ ગયો છે, પરંતુ હજુ સુધી ભરતી નથી કરવામાં આવી રહી. સ્વાભાવિક રીતે જે ઉમેદવારો છે તેમના મનમાં એક ડર હોય, અમે આટલી મહેનત કરી છે તો એ મહેનતનું શું, અમે અમારું ગુજરાન કેવી રીતે ચલાવીશું, એ સવાલ દરેકના મનમાં હોય. અને કેમ ન હોય, કારણ કે વર્ષો લાગી જાય છે પોતાની કારકિર્દી બનાવવામાં. એ સ્વપ્ન જ્યારે નાના હોય ત્યારે આપણે જોઈએ છીએ, સ્વપ્નને પૂરા કરવામાં આખી જિંદગી લાગી જાય છે. અને જ્યારે સ્વપ્નને પૂરા કરીએ છીએ, જ્યારે આપણે ઘરનું ગુજરાન પૂરું કરવા લાગીએ છીએ, ત્યારે આપણને થાય છે કે કંઈક આપણે બની ગયા છે. વિચારો કે વ્યક્તિઓનું શું થતું હશે, ઉમેદવારોનું શું થતું હશે કે જે વર્ષોથી આ જ મહેનતમાં લાગી રહ્યા છે. વર્ષોથી કેટલાય ઉમેદવારો એવા છે કે જે હાર માનીને બેસી ગયા છે, કારણ કે તેમની જે આશા અપેક્ષા છે તેની ઉપર પાણી ફેરવાઈ ગયું છે, અને તમામ ઉપર આજે ચર્ચા કરવાની છે. પરંતુ આજે પાટનગર ગાંધીનગરમાં શું થયું છે સૌથી પહેલા એ જોઈ લઈએ, કારણ કે એ સમજવું પણ એટલું જરૂરી છે કે આજે જે ઉમેદવારો પોતાની માંગણીઓને લઈને ગયા તેમની સાથે આજે કેવું વર્તન થયું. સામાન્ય રીતે આપણે જોયું જ છે કેવું વર્તન થાય છે, પણ ફરી એક વખત અત્યારે જોઈ લઈએ કે ઉમેદવારો સાથે આજે શું થયું છે.
ચર્ચાની શરૂઆત કરતા પહેલા આ દ્રશ્યો એટલા માટે બતાવ્યા છે કારણ કે એ તમામ લોકોએ જોવાની જરૂરિયાત છે કે એક વ્યક્તિ સ્વપ્ન જુએ છે અને પૂરા કરવા માટે પરીક્ષા પણ આપે છે, પરંતુ એ પરીક્ષા પછી પણ જ્યારે પાસ થઈ જાય છે ત્યારે પણ એને પરિણામ નથી મળતું. અને એટલા જ માટે આજે ચર્ચા કરવી છે મહામંથનમાં. મારી સાથે અત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા સંજીવભાઈ પંચોલી જોડાયા છે. સંજીવભાઈ, સ્વાગત છે આપનું મહામંથનમાં. સાથે જ પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ પણ જોડાયા છે. કિરીટભાઈ, આપનું પણ સ્વાગત છે મહામંથનમાં. સાથે જ ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા પણ આપણી સાથે જોડાયા છે મહામંથનમાં. દિગ્વિજયભાઈ, આપનું પણ સ્વાગત છે મહામંથનમાં. સાથે જ ટાટ અને ટેટના ઉમેદવાર ચેતનભાઈ ધાબેલિયા અને જશવંતભાઈ સિંધવ પણ આપણી સાથે જોડાયા છે. આ બંનેનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. ચેતનભાઈ અને જશવંતભાઈ, આજે ચર્ચાની શરૂઆત તમારાથી કરવી છે કારણ કે આજે આ બંને ગાંધીનગરમાં હતા અને જે થયું એ આપની આંખોની સામે જોયું અને આપની સાથે જે ખરાબ વર્તણૂક થઈ છે. એટલે સૌથી પહેલા તો ચેતનભાઈ, આપને જ મારો સવાલ છે કે આજે ગાંધીનગરમાં આપ કઈ માંગ સાથે ગયા હતા અને આપની સાથે શું વર્તણૂક થઈ છે આજે? પહેલા તો અમે ગાંધીનગર ગયા નહોતા. ગાંધીનગર અમને બોલાવવામાં આવ્યા છે શિક્ષણ મંત્રી દ્વારા. કારણ વારંવાર વાયદાઓ આપે છે પરંતુ વાયદાઓ જયારે પૂરા નથી થતા, અમે વાયદાઓની આશાએ છીએ. વાયદા પૂરા કરે અમને ગમશે, વાયદાઓ અમે સ્વીકારવા છીએ. કહેવાય રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય. આપણે રામ રાજ્યમાં જીવી રહ્યા છીએ તે રામના વચનની વેલ્યુ કેટલી હોય આપણને ખબર છે. તો આ શિક્ષણ મંત્રીનું જે વચન હતું કે અમે 1 મહિનાની અંદર ભરતી, આમ તો ઘણા અગાઉ વચન આપી દીધા પરંતુ પૂરા થયા નથી, પણ છેલ્લું વચન ઉપર અમને આશા હતી અમારા મંત્રીશ્રી ઉપર કે વચન પૂરું કરશે. પરંતુ આજે 30 દિવસના 40 દિવસ થઈ ગયા, વચન પૂરું નથી થયું ને એટલે એને સામેથી આમંત્રણ આપ્યું છે અમને કે તમે ગાંધીનગરની અંદર આવો, આંદોલન કરો અને જો વચન પ્રમાણે કામ કરે તો અમારે તો આવવું જ નથી. એના અમારી જે માંગ છે એ આવીને કહી દે પીએમએલ આટલી તારીખે, ડીવી આટલી તારીખે, વિદ્યા સહાયકમાં આટલી જગ્યા, જૂના શિક્ષકોની આટલી જગ્યા છે અને આ વય મર્યાદામાં વધારો, તમારી આટલી આટલી માંગ સ્વીકારવામાં આવે છે અને આ તારીખ છે, તો અમારે આવવું જ નથી. અમારે ગાંધીનગરમાં જો મંત્રીશ્રી એમ કે આ તારીખે અમે ચોક્કસ કરશું, ગાંધીનગરમાં આંદોલન માટે પગ નહીં મૂકીએ. કારણ કે અમે આંદોલનકારી નથી, અમે એક શિક્ષક છીએ. અમારે બાળકનું શિક્ષણ અને ભવિષ્ય સુધારવું છે અને ત્યારે આ મંત્રી અમને વારંવાર બોલાવે છે કારણ ખોટા વાયદા આપે છે અને થાક્યા છીએ. આટલા વર્ષ પરીક્ષામાં આપ્યા. મને એમ લાગે છે કે ટેટ પરીક્ષા અમે શિક્ષક બનવા માટે આપી છે કે આંદોલન કરવા માટે આપી છે ખબર નથી પડતી. વારંવાર આંદોલન કરવા પડે છે અને આજે અમે જયારે માંગ લઈને ગયા, એક પ્રજાના પ્રતિનિધિ છે, પ્રતિનિધિ તરીકે એમનું કર્તવ્ય છે કે અમને સાંભળવામાં આવે. અમે કઈ હિંસા કરવા તો નથી આવ્યા, અમે તો અહિંસક રીતે એક માંગ લઈને આવ્યા હતા કે અમારી આટલી માંગ છે અને શિક્ષકોની જગ્યા ખાલી છે. 1 થી 5 માં તમે જોવો તો 20,000 કરતા વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે. 9 થી 12 ની અંદર જોવો, 6 થી 8 ની અંદર જોવો અને એ શિક્ષકોને ભરતી કરે તો સરકારી શાળામાં બાળકને શિક્ષણ મળશે. અમારી માંગ પણ સ્વાભાવિક છે, અમે કઈ વધારે પડતી કોઈ માંગ નથી કરતા અને અમે ગુજરાતના શિક્ષણ સુધારવા માટે માંગ કરી રહ્યા છીએ. ત્યારે અમે જયારે ગાંધીનગર આવ્યા અને અમે ફક્ત અમારી રજૂઆત કરતા હતા તો અમને કેવા રોડ ઉપર ઢસડવામાં આવે છે. અમે વિનંતી પણ કરી હતી કે અમને ખાલી રજૂઆત કરવા દો, 5 મિનિટ અમને બાઇટ આપવા દો અને ખાલી અમને મંત્રીશ્રીને મળવા દો, અમે અમારી રજૂઆત કરી દઈએ. એમનો વાયદો પૂરો થઈ ગયો છે, અમે અત્યાર સુધી કાંઈ નથી કર્યું, પણ આ વાયદો પૂરો થયા પછી અમારે ખાલી જવાબ જોઈએ છે કે તમે ક્યારે કરશો, પણ જવાબ પણ નથી મળ્યો. ત્યારે અમારે ગાંધીનગર આવવું પડે. બિલકુલ. હા, જશવંતભાઈ, આજે આપ પણ ગયા હતા, શું થયું હતું? કારણ કે આપ પણ જે ગેરવર્તણૂક થઈ તેમાંના જ એક વ્યક્તિ હતા કે આપને પણ ઢસડીને લઈ ગયા હશે, એટલે આજે શું થયું? સૌથી પહેલા તો હું વીટીનો આભાર વ્યક્ત કરીશ કે અમારી વાત જે છે એ સરકાર સુધી પહોંચવાનો અમને અવસર આપ્યો. આજે અમે પણ ઘણા બધા ઉમેદવારો વય મર્યાદામાં વધારો કરવા કે વિદ્યા સહાયકમાં વય મર્યાદામાં વધારો થાય એ અર્થે અમે ગાંધીનગર ગયેલા. તો અમારી સાથે પણ એ પ્રકારનું જ વર્તન થયું હતું જે પ્રકારનું પહેલેથી થતું આવે છે, જે ખરેખર ગુજરાતની અંદર અશોભનીય છે. અમે અમારી રજૂઆત કરવા માટે ગયા હતા કે વય મર્યાદામાં વધારો થાય, પણ અમે શિક્ષણ મંત્રી સુધી અમારી વાતને, અમારા અવાજને પહોંચાડી શક્યા નથી. એટલે હવે આગળ જે છે એ અમારે શું કરવું એ તમામ ઉમેદવારો એક રણનીતિ સાથે આગળ વધવા અમે જઈ રહ્યા છીએ. અગાઉ પણ અમે 4-5 મહિનેથી સતત શિક્ષણ મંત્રીને સાથે સાથે મુખ્યમંત્રીને પણ આવેદનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપી અમે અમારી માંગણી વય મર્યાદા વધારવાની મૂકેલી છે. અમને ફક્ત ઠાલા આશ્વાસન જ આપવામાં આવ્યા છે કે આ થઈ જશે, દરેક મુદ્દા ધ્યાનમાં છે, બરાબર, ટૂંક સમયમાં થઈ જશે, આ રીતે આશ્વાસન આપવામાં આવ્યા, પણ વય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો નથી. વય મર્યાદામાં વધારો શા માટે કરવો જોઈએ એના કેટલાક કારણો છે. કેમ કે અગાઉ જીતુભાઈ વાઘાણી સમયની જે નાણાં મંત્રાલય દ્વારા જે જગ્યાઓ મંજૂર થઈ હતી
5300 જેટલી, એમાં 2600 જ ભરવામાં આવી. અને એમાંથી કેટલાય ઉમેદવારો જે જૂના છે કે જે વયના આરે હતા તેઓ થોડા અંતરે રહી ગયા અને બાકીની 2750 જે જગ્યાઓ છે સરકારે આખરી સમય સુધી ભરી જ નહીં, કે હાલમાં પણ એ ભરાઈ નથી. અને એના કારણે કોઈ થોડા અંતરે રહી ગયા છે. સાથે સાથે 2 વર્ષ જેટલો સમય જે છે જ્ઞાન સહાયક કરાર આધારિત ભરતીમાં વ્યય કરવામાં આવ્યો. બરોબર, એક્ઝામ લીધા પછી 2 વર્ષ જ્ઞાન સહાયક પાછળ જો સમયનો વ્યતીત થતો હોય તો સ્વાભાવિક છે કે જે શિક્ષક બનવા માટે આમે 19-20 વર્ષ નીકળી જાય છે. દરેક પ્રકારની તમે ડિગ્રી લો, અભ્યાસ કરો તો 19-20 વર્ષ તો એ નીકળી જાય છે. 5 વર્ષે એક્ઝામ લે છે, તો 5 વર્ષે એક્ઝામ લે, 2 વર્ષે એમનું આયોજન ચાલે ભરતી કરવામાં, તો આમે જે શિક્ષક બનવા માંગતો ઉમેદવાર જે છે એ 32 વર્ષે તો આમે પણ પહોંચી જાય છે. તો આ જે વય મર્યાદા જે છે એ અગાઉ પણ સરકારે આપેલી છે. તો અમારી એક જ માંગ છે કે અમને પણ વય મર્યાદામાં વધારો આપવો જોઈએ, કારણ કે મહેકમ આધારિત આજ સુધી ભરતી થઈ નથી ને આ મોટી ભરતી છે. તો એક તકના ભાગરૂપે અમને આ ભરતીની અંદર વય મર્યાદામાં વધારો આપે, એ જ અમારી માંગણી છે. ઓકે, સંજીવભાઈ, આગળ આની ઉપર ચર્ચા કરીશું કે જે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે એમની પાંખડીઓ વર્ષોથી રહી છે, પરંતુ છતાંય ભરતીની માત્ર વાતો કરવામાં આવે છે, ભરતી પૂરી કરવામાં નથી આવતી, એની આગળ ચર્ચા કરીશું. પરંતુ મારો સવાલ એ છે કે જ્યારે ઉમેદવારો ગાંધીનગર જાય છે તો આતંકવાદી નથી, એ માણસ જ છે, પોતાની રજૂઆત લઈને આવ્યા છે, તો શા માટે એમને ઢસડવાની જરૂરિયાત પડે છે? શું શાંતિથી એમને ન સમજાવી શકાય? એક મહિલા બેહોશ થઈ જાય છે ત્યાં આગળ, શા માટે એની સાથે આવું વર્તન કરવામાં આવે છે? શું એ માણસો નથી? સંજીવભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપને? મને પૂછો. જી સંજીવભાઈ, સવાલ મારો એ છે કે સંજીવભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપને? અવાજ બરાબર નથી આવતો. સંજીવભાઈ, હવે આવી રહ્યો છે અવાજ? ઓકે, ફરી એક વખત સંજીવભાઈ સાથે સંપર્ક કરીશું. કિરીટભાઈ પટેલ પણ આપણી સાથે જોડાયેલા છે. કિરીટભાઈ, શાસક પક્ષને સવાલ કરું એ પહેલા તમને પણ અત્યારે સવાલ કરવો છે કે એક વિપક્ષની શું ભૂમિકા, જે ઉમેદવારો મદદ માંગી રહ્યા છે તેમને સપોર્ટ કરવા માટે, તેમની બહાર ઉભા રહેવા માટે, શું વિપક્ષ તેમની માટે તૈયાર છે લડવા માટે? શું ભાઈ, અમે વિપક્ષ તરીકે હંમેશા ગુજરાતની જનતાના જે પણ પ્રશ્નો હોય, ગુજરાતના બેકારોના પ્રશ્ન હોય કે ટેટ અને ટાટ પાસ થયેલા ઉમેદવારના પ્રશ્ન હોય, અમે હંમેશા એ પ્રશ્ન ઉપાડ્યો છે. પરંતુ જે રીતે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો સંસ્કૃતની અંદર એક કહેવત છે કે વચન એમ કિમ દરિદ્રતા, વચનો આપવામાં ગરીબાઈ શા માટે? એવી રીતે ભારતીય જનતા પાર્ટીની કેબિનેટની અંદર જાહેરાત થઈ કે અમે ટૂંક સમયની અંદર 24,700 એ ટેટ ટાટ પાસ થયેલા જે ઉમેદવારો છે એની ભરતી કરીશું. અને 31/10/24 ના રોજ એની જાહેરાત આપવામાં આવી. 7/11/24 થી 19/11/24 સુધી ફોર્મ ભરવાની સમય મર્યાદા આપવામાં આવી અને 20/2/25 થી એનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું. હજુ ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું નથી. ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થયા પછી જિલ્લા પસંદગી હોય કે શાળા પસંદગી હોય, સરકાર એક બાજુ વાત કરે છે કે અમારી સરકાર એ વાયબ્રન્ટ સરકાર છે, અમે ડિજિટલાઇઝ પદ્ધતિથી કામ કરીએ છીએ અને ગુજરાત એક મોડલ રાજ્ય છે. તો ગુજરાત એક મોડલ રાજ્ય હોય તો તમે 1995નું જે મહેકમ હતું પ્રાઇમરી શિક્ષકોનું, એ 1995 ના મહેકમ કરતા પણ અત્યારે તમે સંખ્યા ઘટાડી દીધી. 1995 ની અંદર ગુજરાતની અંદર કેટલી જનસંખ્યા હતી, એ વખતે 1995 ની અંદર કેટલા વિદ્યાર્થીઓ એ પ્રાઇમરીની અંદર અભ્યાસ કરતા હતા અને એ વખતે કેટલા શિક્ષકો હતા. આ સરકારે વિચારવું જોઈએ. કોઈ પણ રાજ્યનો વિકાસ કરવો હોય તો શિક્ષણ એ બહુ મહત્વની બાબત છે. શિક્ષણ અને આરોગ્યની અંદર જ્યાં સુધી તમે કરાર આધારિત કે પ્રવાસી શિક્ષકોની ભરતી કરશો ત્યાં સુધી રાજ્યનો વિકાસ થવાનો નથી. અને સૌથી બહુ ખરાબ પરિસ્થિતિ, દયનીય પરિસ્થિતિ આ રીતે તમે જુઓ છો, ટીવી મીડિયાની અંદર બતાવો છો
કે જે ટેટ અને ટાટ પાસ થયેલા ઉમેદવારો છે એમની વય મર્યાદા પૂરી થઈ જવાની અને એ પોતાના રજૂઆત કરવા માટે ભારતના બંધારણની અંદર પણ અધિકાર આપ્યો છે કે કોઈ પણ વ્યક્તિ પોતાની રજૂઆત કરી શકે. એ આજે એ ગ્રામ પંચાયતના વીસી હોય કે ટેટ ટાટ પાસ થયેલા ઉમેદવારો હોય, ગાંધીનગરની અંદર એ રજૂઆત કરવા માટે આવે જાણે કે આ પાસ થયેલા ટેટ ટાટ પાસ થયેલા મહેનત કરી મજૂરી કરી પાસ થયેલા જે ઉમેદવારો છે જાણે આતંકવાદી હોય એ રીતે બેન દીકરીઓ હોય કે વિદ્યાર્થીઓ હોય કે યુવાનો હોય એમને જે રીતે પોલીસ દ્વારા બેરહેમીથી એમની ધરપકડ કરી દેવામાં આવે, એમને ઉપાડીને ગાડીમાં નાખી દેવામાં આવે, એમના ઉપર લાઠીચાર્જ કરવામાં આવે, એમને વિધાનસભાની અંદર પ્રવેશવામાં પણ ના આવે, એમની અંદર પ્રવેશતા પહેલા બેરિકેડ લગાવી દેવામાં આવે. સરકારને શા માટે આટલો બધો ડર લાગે છે મને સમજાતું નથી. શિક્ષણ મંત્રીની અંદર તાકાત હોય તો એમને વિદ્યાર્થીઓ જે પણ ટેટ પાસ થયેલા વિદ્યાર્થીઓ એમને સાંભળવા જોઈએ. કદાચ બધા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાચવવા માટે બધા વિદ્યાર્થીઓ ઉમેદવારોની અંદર ના આવવા દે તો એમને સરકારને એમને ઉમેદવારો કહેવું જોઈએ કે તમે 500 કે 1000 કે 2000 જે ઉમેદવારો છો એમાંથી તમારા 10 કે 15 કે 50 પ્રતિનિધિઓને મોકલો, એમની સાથે ચર્ચા કરવી જોઈએ. શા માટે તમે પોલીસનો દુરુપયોગ કરી અને વર્ષોથી મહેનત કરી અને ટેટ અને ટાટ પાસ કરેલા વિદ્યાર્થીઓ ઉમેદવારો સાથે તમે આ રીતે બેરહેમીપૂર્વક વર્તન કરી રહ્યા છો મને સમજાતું નથી. શિક્ષણ મંત્રી તો એ અધ્યાપક છે, એમને ખબર હોવી જોઈએ કે શિક્ષણ શું છે. તો આ વિદ્યાર્થીઓ સાથે આવું વર્તન શા માટે તમે જાહેરાત કરો છો સંજીવભાઈ મારો અવાજ આપને આવી રહ્યો છે અત્યારે તમે ડિસેમ્બર સુધીમાં ભરતી કરી દેવાના છે તો શા માટે ફરી એક વખત સંજીવભાઈને કદાચ અવાજ નથી પહોંચી રહ્યો, ફરી એક વખત તેમની સાથે સંપર્ક કરીશું. અને અત્યારે આપણી સાથે દિગ્વિજયસિંહ જાડેજા કે જેઓ ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પણ છે તે પણ જોડાયેલા છે. દિગ્વિજયભાઈ, સવાલ અહીંયા એ છે કે વારંવાર ઉમેદવારો પોતાની રજૂઆતો લઈને જાય, આંદોલનો થાય અને છતાંય પરિણામના નામે મીંડું આપણને જોવા મળે, એટલે એ સૌથી પહેલા ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા માટે કેટલો ગંભીર મુદ્દો છે? ખાસ કરીને શિક્ષણની વ્યવસ્થામાં 4-5 જિલ્લાની અંદર અત્યારે ખૂબ પરિસ્થિતિ ઘટ મોટા પ્રમાણમાં છે. કચ્છ હોય, બનાસકાંઠા હોય કે દાહોદ હોય, છોટાઉદેપુર જેવા અને દ્વારકા જિલ્લા જેવામાં ખૂબ મોટા પ્રમાણમાં ઘટનું પ્રમાણ છે. સરકારે અત્યારે જે જાહેરાત આપી એનું કામ ચલાવ મેરિટ યાદી બહાર પાડવામાં આવેલી છે અને જે 6 થી 8ના છે તો 8,500ની સામે 7,000ની ભરતીની પ્રક્રિયાની યાદી પૂર્ણ થઈ છે અને એની મેરિટ યાદી પણ પ્રસિદ્ધ થઈ છે. 1 થી 5ની અંદર નિવૃત્ત શિક્ષકો અત્યારે વધુ પ્રમાણમાં નિવૃત્ત થતા હોય તો 1 થી 5માં થાય. એ શિક્ષકોની અંદર 5,000ની ભરતી અન્ય માધ્યમ એમાં 13,500 જેવી અને માધ્યમિકની એમ કરીને 24,000 જેવી ભરતીની પ્રક્રિયાઓ અત્યારે હાલ ચાલી રહી છે. એની મેરિટ યાદી પ્રસિદ્ધ થઈ છે. ઉમેદવારોનું એક તો એની ઉંમર માટે વધારવા માટેની માંગણી મુખ્ય છે અને બીજી જગ્યા જે છે એ વધારવા માટેની માંગણી છે. પણ જગ્યા જ્યારે મેરિટ યાદી બહાર પડી જાય અને મેરિટ પ્રસિદ્ધ થઈ જાય પછી એ જગ્યા વધારી શકતા નથી. અલગથી જાહેરાત આપી અને 5,000 છે તો બીજી 5,000ની આપવી, 3,000ની આપવી, એ ઝડપથી એની પ્રક્રિયા થઈ શકે. વારંવાર અમે પણ સરકારને કરાર આધારિત જયારે ભરતી થાય છે જ્ઞાન સહાયકની એ અમે રજૂઆત કરી કે ભાઈ જ્યાં વૈકલ્પિક વ્યવસ્થાની જરૂર હોય કે લાંબી રજા ઉપર હોય બહેનો પ્રસ્તુતિ કે કોઈ રજા મૂકીને ગયા હોય એવી જગ્યાએ કરાર આધારિત થાય બરાબર છે. બાકી જગ્યાએ પૂરા પગાર ફિક્સ પગારની યોજના છે. અમે તો ફિક્સ પગાર પણ ન હોવું જોઈએ છતાં ફિક્સ પગાર હોય તો એને આશા હોય કે હું 5 વર્ષે કાયમી થાય છે. જ્ઞાન સહાયક છે કરાર આધારિત એ કચ્છના છેવાડાના ગામમાં નથી જવાનો. છેવાડા ગામ સુધી એ જગ્યાઓ ભરાવા જ નથી. 5 વર્ષે કાયમી થવાની આશા હોય તો છેવાડાના ગામ સુધી કામ કરવા જવાનો છે. તો શિક્ષણની અંદર સમયાંતરે જેમ નિવૃત્ત શિક્ષકો થાય સત્રના 2 પ્રમાણે 31/5 અને 31/10 શિક્ષકો નિવૃત્ત થતા હોય દરેક જિલ્લાઓમાં ભરતીની પ્રક્રિયા થતી અને જિલ્લા જાહેરાત આપતા શિક્ષણ સમિતિ અને ભરતીઓ થતી અને મોટા પ્રમાણમાં અત્યારે રાજ્ય લેવલે આખી ભરતીની પ્રક્રિયા થાય છે. હાલ આચારસંહિતાના કારણે થોડોક વિલંબ થયો
અને બદલીના કેમ્પો બધું પેરેલલ. સરકારે બદલીના કેમ્પો હતા છતાં પેરેલલ ભરતીની બધી પ્રક્રિયા ચાલુ રાખી અને એ પ્રક્રિયા ચાલુ છે. ઝડપથી આ ભરતીની પ્રક્રિયા છે ચાલુ થાય. જયારે કોઈ માણસ 25 વર્ષ 30 વર્ષ અભ્યાસ કર્યા પછી ટેટ ટાટ પરીક્ષા પાસ કરી લઈએ અને ત્યારે એને એક આશા હોય કે મને મારા નોકરી મારા લાયકાત મુજબ મને ઝડપથી નોકરી મળે અને પછી એને કરાર આધારિત 5 વર્ષ કે 4 વર્ષ નોકરી મળે તા તો એને એની ઉંમર થઈ જાય. સમયાંતરે આ પરીક્ષા પણ લેવાવી જોઈએ. ટેટ ટાટની 5 વર્ષના બદલે 2 વર્ષે દર 2 વર્ષે અથવા 3 વર્ષે આ પરીક્ષા મિનિમમ 3 વર્ષથી વધારે ગાળો ના હોવો જોઈએ. એ મારું ફર્સ્ટ કે ઉમેદવાર પોતે જયારે એની વાત જોઈએ MA BEd થયા પછી જયારે ટેટની પરીક્ષા દેવાની હોય ત્યારે 5 વર્ષ પાછી લેવાય નહીં અને પછી ભરતીના વર્ષ 2 વર્ષ થઈ જાય તો એની ઉંમર છે એ વધી થઈ જાય. એટલે ઉંમર માટે એની માંગણી છે એ પણ સરકારે વિચાર્યું છે અને ખાસ ભરતીની પ્રક્રિયાઓ સરકાર પણ ખાસ અત્યારે ઘણા સમય પછી પેલી આવડી મોટી ભરતી આવી હોય 24,000 જેવી એમાં માધ્યમે અમારા 13,500 છે એમાં 5,000 છે 1 થી 5 ના છે 8,500 6 થી 8 માં છે એમાંથી 7,000 જેવી ભરતી 6 થી 8 ની સરકારે જાહેરાત આપી છે અને અન્ય માધ્યમ વધારે જવાબ લઈશ. સંજીવભાઈ, આપને મારો સવાલ એ છે કે જે ઉમેદવારો ગાંધીનગરમાં આંદોલન કરવા માટે જાય છે, માત્ર પોતાની રજૂઆત કરવા માટે જાય છે, તેમની માંગણીઓ કહેવા માટે જાય છે, એ કોઈ આતંકવાદી નથી, એ માણસ જ છે, ગુજરાત રાજ્યના જે માણસ છે અને એ ફક્ત ને ફક્ત એમનો હક માંગવા માટે જાય છે. પરંતુ એમની સાથે આવું અમાનવીય કૃત્ય શા માટે એમને ઢસડીને લઈ જવામાં આવે છે? એક આતંકવાદી હોય શા માટે તેમની સાથે આવું વર્તન કરવામાં આવે છે? શું એમને હક નથી કે પોતાની જે રજૂઆતો છે એ સરકાર સામે મૂકી શકે? વૈભવીબેન, તમારી વાત મેં ખૂબ શાંતિથી સાંભળી છે. બધા પેનલિસ્ટ મહાનુભાવોની પણ વાત સાંભળી છે. આમ તો મૂળ જોઈએ તો 1,92,000 શિક્ષકોની જરૂરિયાત સામે 1,69,000 શિક્ષક છે, એટલે કે લગભગ 22,000 શિક્ષકોની ઘટ છે. અને એટલે એની સામે સરકારે 24,700 શિક્ષકોની ભરતી પણ જાહેરાત કરી છે. એમાંથી કંઈક ભરતી થઈ ગઈ છે અને હું એવું કહીશ કે મેજોરિટી ભરતી એટલે 60% ભરતી બાકી છે. ચોક્કસ ભરતીના આંકડા મારી પાસે નથી, પરંતુ જે જાહેરાતો થઈ છે એ આચાર્ય 1200, જૂના શિક્ષક 2200, ટેટ HS 4000, ટેટ સેકન્ડરીના 3500, ટેટ 2 ના 7000, ટેટ 2 અન્ય માધ્યમમાં 600, ટેટ 1 5000, ટેટ 1 અને અન્ય માધ્યમમાં 1200. આમ થઈ અને 24,700 શિક્ષકોની જાહેરાત કરવાનું માનનીય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાજીએ રજૂઆત કરી છે. હવે આ જે ઓલરેડી સરકારે જાહેર કર્યું છે, નવા બજેટમાં પણ શાળાના નવા ઓરડા બનાવવા, નવીનીકરણ કરવું અને શિક્ષણ માટેની જે જાહેરાતો સરકારે કરી છે એ સરકાર બધી ફૂલફિલ કરવાની છે. હાલમાં સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શન હતા. સ્થાનિક સ્વરાજ્યના કરેક્શન કરીશ, 1 મહિના પહેલા પ્રફુલ્લભાઈ પાનસેરિયાએ ફરી એક વખત કીધું તો આની જાહેરાત તો પહેલા પણ થઈ ગઈ હતી, પણ 1 મહિના પહેલા પ્રફુલ્લભાઈ પાનસેરિયાએ એવું કહ્યું હતું કે હવે 1 મહિનાની અંદર બધું પૂર્ણ થઈ જશે, તમે ચિંતા ના કરશો, એવું કહ્યું હતું. એટલે 1 મહિનો થઈ ગયો છે ઓલરેડી અને હજુ સુધી ખૂબ સાચી વાત છે. નહીં, આપણે સમજીએ છીએ કે 1 મહિનો થઈ ગયો, પણ અમુક કાર્યોમાં અમુક પરવાનગીઓ લેવાની થતી હોય છે અને હમણાં સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શન પણ હતા, એટલે ઘણી બધી જગ્યાએ એની આચારસંહિતા પણ લાગે છે. પરંતુ સરકારે આ ગેરંટી વાળી સરકાર છે. કોઈ પણ વાયદો જયારે આપ્યો છે તો સરકારે પરિપૂર્ણ કર્યો છે. જે 250 જેવા શિક્ષકો આજે શું કહેવાય કે આંદોલનના ભાગરૂપે આવ્યા હતા તો એ કોઈકની પ્રેરણાથી આવ્યા છે એવું લાગે છે. એટલે શિક્ષણ મંત્રી ઉમેદવારો આવ્યા હતા, 250ની તો માત્ર અટકાયત થઈ હતી, હજારો ઉમેદવારો આવ્યા હતા. છે એ વાસ્તવિકતા છે. હજારો નથી બેન, હજારો નથી. એ 250ની અટકાયત થઈ છે તો થોડા ઘણા વધારે હશે. આપણી પાસે બંને ઉમેદવારો હતા અને એમણે જે આંકડા કીધા છે પણ એ ઉમેદવારો કદાચ જૂઠું તો ન બોલી શકે. તમારી વાત સાથે બધી મારી સહમતતા. તમારી વાત સાથે પણ સહમતતા, ઉમેદવારોની વાત સાથે પણ સહમતતા, પણ જે આંકડો છે એ થોડો અજુગતો છે. હજારો એટલે કેટલા 10,000 શિક્ષકો તો નથી આવે ને. હજારોનો મતલબ એવું થાય કદાચ થોડાક વધારે આવ્યા હશે પણ 1000 બી નથી આવ્યા. એમ જે ટોળું દેખાય છે ને એમાં 1,000 પણ નથી દેખાતા.
કારણ કે સંજીવભાઈ, શું તમે રાહ જોઈને બેઠા છો કે 1000 શિક્ષકો આવે તો કંઈક કરીએ? મારું પણ મેં તો એના પહેલા કંઈ ન આંકડાની કર્યું. આંકડાની પડોજણમાં નથી પડવું. જે પણ ઘટના બની છે એ દુઃખદ છે અને પોલીસે આવી રીતે અમાનવીય વર્તન ન કરવું જોઈએ એ હું પણ સમજુ છું. પરંતુ મૂળ વાત એવી છે કે જ્યારે માનનીય મંત્રીશ્રીએ જાહેરાત કરી છે તો થોડું સબ્ર રાખો, કારણ કે સરકાર એવું નથી કે શિક્ષણ માટે સરકારની નિરસતા છે. આ સરકારે શિક્ષણ માટે જે કાર્ય કર્યું છે એ સર્વશ્રેષ્ઠ કર્યું છે. આખા ભારત વર્ષમાં જે શિક્ષણનો સૌથી સારો રેશિયો છે એ માત્ર ગુજરાતમાં છે. અને માનનીય ભૂપેન્દ્રભાઈએ પણ જયારે બજેટમાં આ બાબતની ચિંતા કરી છે, માન્ય કનુભાઈ દેસાઈએ ચિંતા કરી છે અને દરેક વિષયોને શિક્ષણને લગતા દરેક પ્રશ્નો છે એને આવરી લઈને બજેટ રજૂઆત કરવામાં આવી છે. તો મારી બે હાથ જોડીને લાગણીને વિનંતી છે કે હજુ થોડી ધીરજ રાખે, કારણ કે એવું ક્યાંય કહેવામાં નથી આવ્યું કે ભાઈ હવે આ કાર્યને અમે અહીંથી જ અટકાવી દઈશું કે ભરતી નહીં થાય. જો અત્યાર સુધી તમે સબ્ર કર્યું છે તો થોડીક વધુ ધીરજ કરો એવી મારી લાગણી છે. ઓકે, ચેતનભાઈ, અહીંયા સંજીવભાઈ એવું કહ્યું છે કે અત્યાર સુધી તમે રાહ જોઈ છે, ધીરજ રાખી છે, તો હજુ થોડો સમય વધારે રાખી લો, એ સાંત્વના પણ તમને પાઠવી રહ્યા છે અને સાથે એ આશ્વાસન પણ આપી રહ્યા છે કે હવે જલ્દી થઈ જશે. જેમ આજે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ પણ કીધું કે વહેલામાં વહેલી તકે થઈ જશે. પણ આજે બીજી એક વાત પણ એમણે કરી કે જેટલા પણ આંદોલનકારીઓ જે આંદોલન આજે કરી રહ્યા છે, જેટલા પણ ઉમેદવારો આજે આંદોલન કરવા માટે પહોંચ્યા છે, એ કોઈ પણ વ્યક્તિની દોરવણીમાં ન આવે અને આંદોલન ન કરે. એટલે સૌથી પહેલા તો આપની પાસેથી એ સ્પષ્ટતા જોઈએ છે કે જેટલા પણ ઉમેદવારો આપ ગયા હતા, શું કોઈની દોરવણીથી ગયા હતા કે પોતાની જે માંગ ખરેખર છે તેને લઈને આજે ગયા હતા? અમે કઈ પેલા નાના છોકરા નથી કોઈ કેન અમે ચડી જઈએ. અમે શિક્ષક છીએ, ટેટ ઉમેદવાર છે, માનનીય અને સન્માનીય નેતાશ્રી છે, અને ખ્યાલ હોવો જોઈએ કે આ વિશ્વ ગુરુ બનવા દે જઈ રહ્યો છે ને આપણે ગુરુ વિશે વાત કરી રહ્યા છો. ગુરુ કોઈની દોરવણીમાં ન આપે, એ માર્ગદર્શન આપે. અને સાહેબે શબ્દ સંબોધ્યો ટોળું. આ ટોળું નહોતું સાહેબ, એક શિક્ષકોની લાગણી અને ભાવનાઓ લઈને અહીંયા આવેલા હતા. અને તમે એને ટોળું કહીને અને 250 ને તો તમે ખાલી ભેગા થવા એટલા થઈ શક્યા. બાકી તો તમને ખબર છે કે પોલીસને આગળ કરીને કેવી ધરપકડ કરી છે અને મારી કેવી કરી છે મને પણ ખબર છે. 2 પગ અને 2 હાથ પકડી. અને સાહેબ તમે એમ કહો છો કે ટોળું ના, હજારોની સંખ્યા જ હતી અને હજુ પણ લોકો રાહે હતા કે ક્યારે અમને જાહેર કરવામાં આવે. અને મંત્રી શ્રી, તમે નેતા છો, પ્રજાના પ્રતિનિધિ છો, તો પ્રજાના પ્રતિનિધિ તરીકે તમારો એક ફરજ બને કે અમે નાગરિકને સાંભળીએ, જનતાના અવાજને સાંભળીએ. તો જનતા જયારે ગાંધીનગર સુધી અવાજ લઈને આવે છે તો પણ નથી સાંભળવાનો. અને એમના નથી આવ્યા, અમે ધીરજ રાખી છે. સાહેબે કીધું 15 જૂન ઓકે, દિવાળી ઓકે, ડિસેમ્બર ઓકે, 1 મહિનો અમે ધીરજ રાખી છે. તમે એમ કહો ક્યાં અમે એને કીધો હોય વાયદો અને વાયદા પ્રમાણે કામ થયું એમ ક્યાં ધીરજ નથી રાખી? અમારે રાખવી છે. પણ સાહેબ 23માં પરીક્ષા લેવાય અને 25 સુધી કામગીરી ન થાય. ડિજિટલ ઇન્ડિયાની આપણે જયારે વાત કરતા હોય, 5G નો જમાનો હોય, ત્યારે 2G ની સ્પીડથી આ પ્રક્રિયા ચાલે તો કેમ ચાલે? કઈ રીતે અમારે એમ કેવું કે વિકસિત ગુજરાત છે અને ગુજરાતમાં હું જીવી રહ્યો છું જ્યાં એક સ્ત્રીઓને આ રીતે સરેઆમ ગાંધીનગરની રાજધાનીમાં મને બેન પીડા થાય, દર્દ થાય. યાર કઈ રીતે આ ભાવિ ગુરુઓને, આ શિક્ષકોને રોડ ઉપર ઢસડી રહ્યા છે? યાર તમે સાંભળવાની જગ્યાએ તમે ગાંધીનગરથી પાછા વળી રહ્યા છો. યાર તમારી ફરજ બને, પ્રતિનિધિ છો અને તમે વચન આપ્યું છે ને એટલે અમે આવ્યા છીએ. 30 દિવસનું વચન આપ્યું હતું અને અમે 40 દિવસે આવ્યા છીએ. અને વચનની વિશ્વસનીયતા આજે તમે મેનિફેસ્ટો જાહેર કરો છો અને જાહેર કરીને તમે મત માંગવા જાઓ છો, ત્યારે તમે જો આજે વચન આપેલું પૂરું નથી કરતા તો પ્રજા કઈ રીતે તમારા પર ભરોસો કરી શકશે? અને વાત આવે આચારસંહિતાની, તો સાહેબ આચારસંહિતા દરમિયાન, આચારસંહિતાના કારણે આજે પ્રફુલભાઈ પાનસરિયાએ એવું કીધું કે મોડું થયું. ના, આચારસંહિતા દરમિયાન જીપીએસસી નું ભરતી કેલેન્ડર જાહેર થઈ શકે, પોલીસની ભરતી પ્રક્રિયા શરૂ થઈ શકે. તો શિક્ષણ વિભાગમાં એવું શું ગ્રહણ છે કે શિક્ષણ વિભાગમાં ભરતી ન થાય? અમારા દિલની અને હૃદયની વાત કરું છું. અમે અહીંયા ટેટ પરીક્ષા પાસ કરીને સાહેબ શિક્ષક બનવા આવ્યા છીએ, નહીં કે અમે આંદોલનકારી. પણ મને લાગે છે કે શિક્ષક બનતા પહેલા અમે આંદોલનકારી બની જઈશું, કારણ કે તમારી નીતિ એવી છે. અને 42,000 કરોડનું બજેટ હતું, ક્યાં વાપર્યું એનો રિપોર્ટ તો આપો શિક્ષણમાં. આ વખતે બજેટ જાહેર થયું 59,999 કરોડનું, ક્યાં વાપરશો એનો રિપોર્ટ તો આપો. કેટલા શિક્ષકોની ભરતી કરી? અને તમે એમ કે 22,000ની ઘટ છે. ના, એ તો ખાલી 1 થી 5માં ઘટ છે. 1700 શાળા એવી છે જ્યાં એક માત્ર શિક્ષક છે. શા માટે સરકારી શાળામાં ભણતા ગરીબ માતા પિતાના વાલી
જે ગરીબ વાલીઓ છે એના બાળકોના શિક્ષણને છીનવી રહ્યા છો, જેનો અધિકાર છે, અને તમે એને અભણ રાખવા માંગો છો અથવા તો પ્રાઇવેટ તરફ પ્રેરવા માંગો છો, એવું મારું અંગત માનવું છે. અને મંત્રીશ્રી વાયદા કરે, વાયદા ઉપર તો જનતાને વિશ્વાસ હોય, અને ચૂંટીને મોકલ્યા છે કે અમારી વાત સાંભળશે અને નથી સાંભળતા. ઓકે કિરીટભાઈ, સવાલ અહીંયા એ છે કે થોડા સમય પહેલા જ્યારે જ્ઞાન સહાયકની વાત આવી હતી અને ટેટ પાસ જે ઉમેદવારો છે એ સમયે પણ ગાંધીનગર આંદોલન કરવા માટે ગયા હતા, અને ત્યારે એમણે પરેશ ધાનાણીને કોલ કર્યો હતો એક ઉમેદવારે, અને ત્યારે પરેશ ધાનાણીએ એવું કહ્યું હતું કે તાલુકાથી લઈને લોકસભા સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, એટલે હવે આમાં અમે શું કરીએ, અમે શું કરી શકીએ, તમે કહો એ અમે કરીએ, એવું એ સમયે કહ્યું હતું. વિપક્ષ તો હોવું જોઈએ ને એની માટે. એટલે કિરીટભાઈ, સવાલ અહીંયા એ છે કે ભલે વિપક્ષની અંદર ઓછા લોકો છે, ધારાસભ્યો ઓછા છે, પરંતુ એમની પણ એટલી જ જવાબદારી છે પ્રજાના સવાલો ઉભા કરવાની અને સરકારને પૂછવાનું કે શા માટે આવું થઈ રહ્યું છે. એટલે શું તમારી પાસે સંખ્યાબળ હશે તો જ સવાલો થશે, સંખ્યાબળ નહીં હોય તો આ જે ઉમેદવારો છે તેમના માટે તમે સવાલ નહીં કરો. એટલે આજે સૌથી પહેલા એની સ્પષ્ટતા જોઈએ છે કે શું આગળ આ જે ઉમેદવારો છે તે તમારી પાસે તેમની માંગો લઈને આવશે, તમને કહેશે કે અમને તમારો સાથ જોઈએ છે, તો શું વિપક્ષનો સાથ એમને મળશે કે આવો જ જવાબ મળશે જે 2 વર્ષ પહેલા પરેશ ધાનાણીએ આપ્યો હતો? અમે હંમેશા, મેં પહેલા પણ કહ્યું કે જે પણ ટેટ અને ટાટ પાસ થયેલા ઉમેદવારો નહીં, એ આંગણવાડીની કાર્યકર બહેનો હોય, એ વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર્સ હોય, કે કરાર આધારિત કે આઉટસોર્સિંગના કર્મચારીઓ હોય, કે ખેડૂતો હોય, અમે કોંગ્રેસ હંમેશા, ભલે અમે 12 જણા છીએ, પણ અમે વિપક્ષનો અવાજ બની અને વિદ્યાર્થીઓ કે ટેટ અને ટાટ પાસ થયેલાના દરેકના વિધાનસભાની અંદર અમે રજૂઆતો કરી જ છે. અને જે રીતે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા કહેતા હતા કે માત્ર 1000 જણા હતા, તમે 1000 નહીં, તમે આવા લોકોને, જે લોકો રજૂઆત કરવામાં આવે છે, સરકાર અને આઈબીના રિપોર્ટથી અમને એમના ગામથી ડિટેક્ટ કરી દેવામાં આવે છે. તમારામાં તાકાત હોય તો આવવા દો, ખબર પડે કેટલા વિદ્યાર્થીઓ, કેટલા ટેટ પાસ થયેલા શિક્ષકો અથવા ઉમેદવારો અહીં આવે છે. તમે રસ્તામાંથી રોકી લો છો. અને વૈભવી, આજથી વર્ષો પહેલા લોર્ડ મેકેલોએ કહ્યું હતું કે ઇફ યુ વોન્ટ ટુ ડિસ્ટ્રોય એની નેશન વિધાઉટ વોર, ઓનલી ડિસ્ટ્રોય ઇટ્સ એજ્યુકેશન સિસ્ટમ. એટલે તમે કોઈ પણ દેશને યુદ્ધ વિના એને પરાસ્ત કરવા માંગતા હોય તો તમે એની એજ્યુકેશન સિસ્ટમને બરબાદ કરી નાખો. એ એવું કે છે કે અમે ભરતી 24,700 શિક્ષકોની ભરતી કરી. આજે દરેક સ્કૂલની અંદર તમે ડિજિટલાઇઝેશનની વાત કરો છો, કોઈ સ્કૂલની અંદર તમારી પાસે કોમ્પ્યુટરનો ટીચર નથી, ચિત્રનો શિક્ષક નથી. તમે ખેલ સહાયકની ભરતી કરી હતી, એ પણ આઉટસોર્સિંગના આધારે, કરાર આધારિત, અને એ ખેલ સહાયકોને પણ તમે 11 મહિનાના કરારના આધારે છૂટા કરી દો છો. એટલે સૌથી પહેલા તો જે રીતે સરકાર આ ખાનગીકરણને, શિક્ષણની અંદર ખાનગીકરણ લાવવા જઈ રહી છે, અને ઉત્તમ ઉદાહરણ કે સરકાર સ્કોલરશીપ આપે છે જે વિદ્યાર્થીઓ હોશિયાર હોય ને. તો જે વિદ્યાર્થી સરકારી સ્કૂલની અંદર અભ્યાસ કરતો હોય એને 5,000 રૂપિયા, અને ખાનગી સ્કૂલની અંદર જે અભ્યાસ કરતો હોય એને 20,000 રૂપિયા. શા માટે તમે ખાનગી સ્કૂલોને પ્રોત્સાહન આપો છો? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હોય એ સંચાલક બની જાય અને એમને સ્કૂલ ઓફ એક્સલન્સના નામે એમને કરોડો રૂપિયાના એમના ખાનગી સ્કૂલોની અંદર નાણાં આપવાના. મારો સવાલ આપને હતો કે એક વિપક્ષ જ્યારે આ ઉમેદવારો હવે લડવા માટે આપ્યા છે, પોતાની રજૂઆતો લઈને આપ્યા છે, ત્યારે એક વિપક્ષ હવે તેમને મદદ કરશે, શું વિપક્ષ તેમને મળશે, તેમનો અવાજ બનશે? સવાલ મારો તમને એ છે કે અને જો ઉમેદવારો તમારી પાસે કાલે આવશે તો તમે શું કરશો? વૈભવી, અમે ચોક્કસ આ ટેટ અને ટાટ પાસ થયેલા જે પણ ઉમેદવારો છે એનો અવાજ અમે બનીશું. એ જે પ્રમાણે કહે છે, અમને કહે છે કે તમારી સાથે ભૂખ હડતાલ પર બેસો, અમે ભૂખ હડતાલ પર બેસીશું. એમ કે જિલ્લા કક્ષાએ અમે આંદોલન કરો, અમે સાથ આપીશું. દરેક જિલ્લા કક્ષાએ અમારા જે પણ ચૂંટાયેલા ધારાસભ્યો હોય, કે હારેલા ધારાસભ્યો હોય, કે ચૂંટણી લડેલા ધારાસભ્યો હોય, ચોક્કસ દરેક જગ્યાએ, તાલુકા લેવલે, ગ્રામ લેવલે, શહેર લેવલે, કે રાજ્ય કક્ષાએ, કે વિધાનસભાની અંદર જ્યાં જ્યાં પણ આવા ઉમેદવારોની જરૂર હોય, અને
એ અમારી માંગણી કરશે, ચોક્કસ અમે એને સાથ આપવાના છીએ. પરંતુ સરકારને વિનંતી છે કે આવા લોકોને ડરાવવાની, આવા લોકો સાથે જે તમે અમાનુષી વર્તન કરો છો એ વર્તન બંધ કરો. તમારામાં હિંમત હોય તો એમની સાચી વાત તમે સાંભળો. વિધાનસભા સુધી આવવા દો, તાલુકા કક્ષાએ આવવા દો, જિલ્લા કક્ષાએ એમને ભેગા થવા દો. શા માટે તમે શરૂઆતથી એમને દબાવી દેવાની કોશિશ કરો છો? શા માટે ડરાવવાની કોશિશ કરો છો? લોકશાહીની અંદર અધિકાર છે, એમના અધિકારનો ઉપયોગ કરવા દો. ઓકે ઓકે જશવંતભાઈ, અહીંયા ઘણી બધી માંગણીઓ લઈને ગયા હતા અને જે પડતર માંગણીઓ છે તેને લઈને જ ગયા હતા. એવું નથી કે કંઈક નવું એડ કર્યું હોય ને કદાચ એવું જોઈતું હોય કે હવે અમને આ પણ કરી આપો, એવું તો કદાચ નથી. જે પહેલાથી જ જે માંગ હતી એ પણ માંગ લઈને આજે જ ગયા છો. એટલે સૌથી પહેલા તો જશવંતભાઈ, જે આપની 5-6 માંગણીઓ છે અને જેને લઈને આજે રસ્તા ઉપર ઉતરવું પડ્યું, જેને લઈને આજે તમને ઠસડવામાં આવ્યા, એ સૌથી પહેલા તો એ માંગણીઓ પણ સાંભળવી છે. કારણ કે એ પણ સમજવાની જરૂર છે કે જે ઉમેદવારો આજે રસ્તા ઉપર ઉતરી રહ્યા છે એ ઉમેદવારો ખરેખર ઈચ્છી શું રહ્યા છે. એટલે એ જે 5-6 માંગણીઓ છે એ સૌથી પહેલા તો અમને જણાવજો કે જેથી એ નેતાઓ, એ મંત્રીઓ સુધી પણ એ વાત પહોંચી જાય. સૌથી પહેલા તો વાત કરું કે માંગણીમાં તો વિદ્યા સાહેબની અંદર ઘણી બધી છે. જેમ કે હાલમાં વય વધારાની માંગણી છે, ઝડપી ભરતી કરવાની માંગણી છે, જગ્યામાં વધારો કરવાની માંગણી છે. આવી જુદી જુદી અમે 4-5 માંગણી લઈને ગાંધીનગર એકઠા થયેલા. પણ હવે સરકાર સામેથી અમને જાણે કે આમંત્રણ આપ્યું કે તમે આવો ગાંધીનગર અને પોલીસ સાથે સંઘર્ષ કરો, ઘર્ષણ કરો, એવું અમને લાગી રહ્યું છે. કારણ કે માંગણી કરવાની પણ એક રીત હોય છે, પણ અમને મજબૂર કરી રહી છે. તમે જો તો અમે 4 મહિના કરતા પણ વધુ સમય અમે શાંતિથી અમે રજૂઆત કરીએ છીએ. 3 થી 4 વખત નાનો મોટો આંદોલન પણ કર્યું છે. સરકાર અમારી વાતને કાન પર ધરતી નથી. 2011 થી ટેટ વેલીડ ગયેલી છે. સરકાર એમ કે છે કે જો વય વધારો કરીએ તો અન્ય વર્ગ 3 ની ભરતીમાં પણ કરવો જોઈએ. બરોબર? જેમ કે વિદ્યા સાહેબની જે ભરતી જે છે એમાં 1 કરતા વધુ વખત ટેટની જે એક્ઝામ લેવાની હોય એને માન્ય રાખવામાં આવી છે. જ્યારે અન્ય જે વર્ગ 3 ની ભરતીમાં એવું હોતું નથી. 2 વર્ષ જેટલો જ્ઞાન સાહેબ પાછળ વ્યતીત કર્યો સમય, સાથે સાથે 5 વર્ષ બીજા બગાડ્યા. બરોબર? 2018 એક્ઝામ લીધી, 23 લીધી. તો આટલો જે સમયનો વ્યય થાય એ બધું નુકસાન જે છે એ ઉમેદવારે ભોગવવું પડશે. એના પણ પોતાના સ્વપ્ન છે, એની પણ પોતાની જવાબદારી છે, ઘરની, મા બાપની, સંતાનની દરેક જવાબદારી લઈને બેઠો છે. શું કાયમ એ પ્રવાસી શિક્ષક જ્ઞાન સાહેબ ને સેલ્ફ ફાઇનાન્સની નોકરીમાં પોતાનું ઘરનું ભરણ પોષણ ચલાવશે? આ મોટો પ્રશ્ન છે. વેકેશન પહેલા પણ ભરતી પૂરી થઈ જાય એવી પણ માંગ છે આપની? હા, એ પણ માંગ છે કે ઉનાળુ જે વેકેશન જે છે એ પેલા બધાને ઓર્ડર આપી દેવામાં આવે. એટલે માંગણીઓ તો જુદી જુદી ઘણી છે, પણ સરકાર જે પ્રમાણે ઉમેદવારોની માંગણી સંતોષાવી જોઈએ એ પ્રમાણે સંતોષાતી નથી. ખરેખર સરકારનું કામ જે છે પ્રજાની હિત જળવાય, પ્રજાનું કલ્યાણ થાય એ પ્રકારની એને નિર્ણયો લેવા જોઈએ. પણ એ પ્રકારના ક્યાંક ને ક્યાંક એવું લાગે છે નિર્ણય લેવાતા નથી. અમારી જે માંગ જે છે એ અમે કેટલાય સમયથી કરી રહ્યા છીએ. અગાઉ પણ સરકારે જે પણ ભરતી કરી એ 1600, 2000, 2600 કે 3000 કરી છે. અને એમાં પણ લાગેલા જ ઉમેદવારો જે શિક્ષકો જે છે એવા 40 થી 50% ઉમેદવારો તો લાગેલા જ શિક્ષકો હોય છે. અને એના કારણે મેરિટ જે છે બહુ હાઈ રહે છે અને નીચા મેરિટ વાળા જે છે એ કોઈ લાગી શકતા નથી. એટલે આવી ઘણી બધી ખામીઓ જે છે કે જેના લીધે ઘણા બધા પ્રશ્નો ઉભા થાય છે. અમારી માંગણી પણ વ્યાજબી છે કે અમે ભાજપના નેતાના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે અમારી માંગણી જે છે સરકાર સુધી પહોંચાડો, વય મર્યાદામાં વધારો આપો. અગાઉ પણ આપેલો છે સરકારે કોવિડને ધ્યાનમાં રાખી, તો કોવિડને ધ્યાનમાં રાખી સમાનતાના ધોરણે પણ આપી શકાય. અને ફરી વખત પુનઃ પોર્ટલ ઓપન કરવામાં આવે જેથી કરીને કે જે ઉમેદવારો 14 વર્ષથી મહેનત કરે છે, આ ગુજરાત રાજ્યની શિક્ષણમાં સેવા આપે છે, એમને પણ એક તક મળે, જેથી કરીને એમના ઘરમાં પણ દીવો ક્યાંક ને ક્યાંક અજવાળું આપે. તો અમારી માંગણી જે છે સરકાર સુધી પહોંચાડવા તમામ ટેટ ઉમેદવારો વતી વય મર્યાદામાં વધારો થાય એવું ભાજપના નેતા જે છે પંચોલી સાહેબ એમને મારી ખાસ માંગણી છે. ઓકે દિગ્વિજયભાઈ, અહીંયા બીજો સવાલ એ છે કે આટલા સમયથી જે આંદોલન ચાલી રહ્યું છે, સતત જે ઉમેદવારો રસ્તા ઉપર આવી રહ્યા છે, હવે ખરેખર આમાં શું થવું જોઈએ? આપનો મત શું છે? કારણ કે આ અટકવું જોઈએ, કારણ કે ક્યાં સુધી આંદોલન થતું રહેશે, ક્યાં સુધી જે ઉમેદવારો છે તેમની જે ફરજ એ છે કે તે વિદ્યાર્થીઓને ભણાવે, તેમને ભણાવવા માટે જાય, ન કે આંદોલન કરે. એટલે હવે આગળ શું કરવાની જરૂર છે કે જેથી કરીને એ વિશ્વાસ પણ સરકાર પર બેસે કે ખરેખર હવે સરકાર ઉમેદવારોનું સાંભળી રહી છે, હવે એમને આંદોલન કરવાની જરૂર નહીં પડે. એટલે હવે એક કેવા પરિવર્તનની જરૂર છે? ખાસ
એ થવી જોઈએ. સમયાંતરે જે કેલેન્ડરના પ્રમાણે એ ભરતીની પ્રક્રિયા ચાલુ રહેવી જોઈએ અને દૂરના શિક્ષક મળવા જોઈએ. અને ખાસ જ્યારે અત્યારની જે પ્રક્રિયા ઓકે. મેરિટ યાદી બહાર પાડી દીધી છે એટલે એની હવે જ્યાં સુધારા વધારા છે એ ઝડપથી થઈ જશે અને ફાઇનલ યાદી મેરિટની બહાર પડી અને એની પ્રક્રિયા હવે જિલ્લા પસંદગી કરવાની. જિલ્લામાં દરેક જિલ્લામાં ખાલી જગ્યાનું લિસ્ટ છે એ હવે જે ભરતી પૂર્ણ થયા જગ્યાની સંપૂર્ણ માહિતી એ જિલ્લો પસંદ કરી અને પસંદગી કરવામાં આવશે. પણ હવે ભરતી કરવાની પ્રક્રિયાનું આયોજન ઝડપ પ્લાનિંગ છે. જે ભરતી થાય અને આ જે ઉમેદવારોની સમયાંતરે જે પરીક્ષાની પ્રક્રિયા જે 5 વર્ષ સુધી ના રહે એ પણ સમયાંતરે 2 થી 3 વર્ષે પરીક્ષા લેવાઈ જવી જોઈએ. અને આમાં શું છે કે ઉમેદવારને એક બીક હોય કે ઓછી ભરતીના કારણે મેરિટ થાય, પણ મોટી ભરતી હોય તો જે બીજા મેરિટ વાળા છે એની ભરતીનો વારો આવી જાય. ઓકે, આપના અવાજમાં થોડું ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. સંજીવભાઈ, સવાલ અહીંયા બીજા ઘણા બધા પણ છે એ પણ કરવા છે કે અત્યારે આપણે ઉમેદવારોને પણ સાંભળ્યા, ઉમેદવારોએ પોતાની વ્યથા પણ જણાવી અને ઉમેદવારો તમને એ પણ કહી રહ્યા છે કે તમને અપીલ પણ કરી રહ્યા છે કે તમે પણ અવાજ પહોંચાડજો કે વહેલામાં વહેલા તકે હવે આ ભરતી થઈ જાય. પણ હવે રાહ બહુ જોઈ, હવે એનો અંત આવવો જોઈએ. 1 મહિનાનો સમયગાળો આપ્યો હતો, 1 મહિનો પણ હવે વીતી ગયો છે. એટલે હવે શું જલ્દી પરિણામ મળશે કે હજુ પણ રાહ જોવી પડશે? અને બીજી વાત એ છે કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ઉમેદવારો હોય તેમને જયારે પરિણામ જોઈએ ત્યારે ફક્ત ને ફક્ત આંદોલન કરશે તો જ તમને પરિણામ મળશે કે વગર આંદોલને પણ પરિણામ મળી શકે છે? એનો પણ જવાબ આપી દેજો. બેન, જે રીતે ચેતનભાઈ વાત કરી રહ્યા છે તો એ શિક્ષક કરતા મને નેતા બહુ વધારે લાગે છે. અને કિરીટભાઈએ તો ખુલ્લેઆમ કહ્યું છે કે ભાઈ અમે લોકો સાથે છીએ, એટલે મારી એમાં કોઈ વાંધો નથી, વિરોધ નથી. અને હંમેશા વિપક્ષે સારો અવાજ ઉઠાવવો જોઈએ એવી મારી એક અંગત લાગણી પણ છે. પરંતુ માનનીય શિક્ષણ મંત્રીએ પણ કહ્યું છે કે અત્યારે જે આચારસંહિતા હતી એ આચારસંહિતાને કારણે થોડોક સમય વધારે લાગ્યો છે. તો મારી ફરી એકવાર મેં અગાઉના સ્પેલમાં પણ કહ્યું હતું એમ કે આપ સર્વેને હું ખૂબ શાંતિથી અને આપની વાતને સાંભળી છે, હું મારા દ્વારા પણ પ્રયત્ન કરીશ અને માન્ય સરકારશ્રી એટલે માન્ય મંત્રીશ્રીને આ બાબતની સંપૂર્ણ જાણ છે, વાકેફ છે. આપ વધુ સંખ્યામાં ન જતા એક સારી રીતે એમની સાથે એપોઇન્ટમેન્ટ લઈ અને એક રૂબરૂ ચર્ચા કરી 2-3 મિત્રો જઈ કે જે તમારા મોવાડીઓ હોય સાથે જઈ અને ફરી એકવાર હું પણ વાત કરીશ, આપ પણ સાથે બેસી ચર્ચા કરશો. અને આ સરકારને આ કામ કરવું છે, પણ એની સામે આ જે આચારસંહિતા છે કે ખાતાકીય પરવાનગીઓની જરૂર છે કે જે થોડીક અડચણો છે એના કારણે આ મોડું થયું છે. જે પણ થયું છે અમે લોકો ખેદ વ્યક્ત કરીએ છીએ, પણ ખાતરી આપીએ છીએ માનનીય મંત્રીશ્રીએ કહ્યું છે એ મુજબ કે ખૂબ વહેલી તકે આ કામ કરવામાં આવશે. ઓકે, બિલકુલ. એટલે અપેક્ષા તો એ જ રાખીએ કે વહેલામાં વહેલી તકે જે ઉમેદવારો પોતાના પ્રશ્નોને લઈને જ્યાં ગયા હતા તેનો જવાબ તેમને મળી જાય. અને આગળ પણ ચર્ચા કરીશું, કારણ કે ઉમેદવારોના મનમાં પણ પ્રશ્ન છે અને સાથે તેઓ હવે માત્ર ને માત્ર જવાબ ઝંખી રહ્યા છે કે આંદોલન નથી જોઈતું, હવે અમને એ પરિણામ જોઈએ છે જેના માટે અમે વર્ષોથી મહેનત કરતા આવ્યા છે. અને મહામંથનમાં આગળ પણ ચર્ચાને યથાવત રાખીશું. લઈશું એક ક્વિક બ્રેક. વેલકમ બેક. તો જે વ્યક્તિઓ શિક્ષક બનવાનું સ્વપ્ન સેવી રહ્યા છે તેમના સ્વપ્ન ઉપર સરકારનું ડસ્ટર ન ફરે તેના માટેના આ જે પ્રયત્નો છે અને ચર્ચા પણ આગળ કરીએ, કારણ કે ઉમેદવારોની પણ માંગ છે તેને પૂરી કરવાની ખાતરી પણ હવે આપવામાં આવી છે અને વિપક્ષે પણ એવું કહ્યું છે કે તેમની સાથે તેઓ ઉભા રહેશે. અને અત્યારે સમયનો અભાવ છે એટલે 1 મિનિટમાં જવાબ લઈશું. સૌથી પહેલા આપની પાસેથી જ મારે જવાબ લેવો છે ચેતનભાઈ કે ચોક્કસપણે નેતા સાથે પણ હવે તો આપની સરખામણી કરી દીધી છે, એટલે 1 મિનિટમાં આપની પાસે જવાબ લઈશ કે હવે વિપક્ષ પણ તમારી સાથે છે, સત્તા પક્ષ પણ એવું કહી રહ્યું છે કે પ્રયત્ન કરવામાં આવશે, વહેલામાં વહેલી તકે શિક્ષણ મંત્રી તમારી સાથે વાતચીત કરે અને સમસ્યાનો ઉકેલ પણ લાવવામાં આવશે. એટલે હવે
શું આપના તરફથી તેમને કેટલો સહયોગ રહેશે અને આગળ પણ આંદોલન જો તમને શાંતિપૂર્વક જવાબ મળી જતો હોય તો આંદોલન પણ નહીં થાય, એટલે તેના માટે પણ શું કહેશો? સંજીવ સરની વાત મને ખૂબ ગમી કે હું વાત પહોંચાડી સરકાર સુધી, અને એને વાત કરી કે 5-5 વ્યક્તિઓ જાઓ, તો 5-5 વ્યક્તિઓ અમે જયા અને કેટલી વખત પણ ગયા, પરંતુ અમને સંતોષકારક જવાબ નથી મળ્યો. બીજી વસ્તુ, અમને આંદોલન કરવાનો કોઈ શોખ નથી, નેતા બનવાનો કોઈ શોખ નથી. એક શિક્ષક સારો નેતા હોઈ શકે છે સાહેબ, અને તમે મને નેતા કીધું બહુ ગમ્યું, પરંતુ આંદોલનને નેતા બનાવ્યા એવું મને લાગે છે. અને બીજી વસ્તુ, કાલ એમ કહી દો કે પીએમએલ ની આ તારીખ, ડીવી ની આ તારીખ, આટલો જગ્યા વધારો, આ વસ્તુ ગાંધીનગરમાં આંદોલન માટે પગ નહીં મૂકીએ, આટલો સહયોગ અમારો રહેશે. પરંતુ અમે સાબિત કરી દઈશું કે અમે શિક્ષક છીએ સાહેબ, નેતા નથી. મારું રિઝલ્ટ કહેતા હોય તો ખાતરી માટે બતાવી શકો છો, પણ તમે જો જાહેર કરશો કે આ તારીખે આ વસ્તુ થઈ જશે અને વચન પાળશો તો ગાંધીનગરમાં આંદોલન માટે પગ નહીં મૂકીએ. ઓકે કિરીટભાઈ, શોર્ટમાં આપની પાસેથી જવાબ લેવો છે. શું આગળ હવે, કારણ કે વિધાનસભાનું સત્ર પણ ચાલી રહ્યું છે, એટલે શું હવે વિધાનસભાની અંદર પણ આ મુદ્દો ગૂંજશે અને વિપક્ષ ન્યાય મળે વહેલામાં વહેલી તકે, અને ઉમેદવારો છે કે જેમની ભરતી થાય તેમને પ્રમાણપત્ર મળવું જોઈએ, તેના માટે શું કાલથી જ પ્રયત્નો શરૂ થઈ જશે? ચોક્કસ વૈભવી, અમે વિધાનસભાની અંદર આ મુદ્દો ઉઠાવવાના છે, પણ મારે સંજીવભાઈ પંચોલીને કહેવું છે કે તમે એવું કહ્યું કે અમે રજૂઆત કરીશું, તમારા મંત્રીઓનું ચાલતું નથી, તમારા ધારાસભ્યોનું ચાલતું નથી, અને તમે રજૂઆત કરવાની વાત શું કરો છો? તમે આચારસંહિતાની વાત કરી, સરકારને ખબર હતી કઈ ચૂંટણીઓ ભૂકંપની જેમ કે કોરોનાની જેમ એકદમ આવી નહોતી, ચૂંટણીઓ આવવાની હતી, સરકારને ખબર છે, તો સરકારે પ્રમાણે જાહેરાત કરવી જોઈએ. ખાલી ચૂંટણીઓ આચારસંહિતાની વાત કરી અને ટેટ ટાટ પાસ થયેલા ઉમેદવારોની ઉંમર પૂરી થઈ જાય પછી એ આટલું શિક્ષણ મેળવ્યા પછી એ બેકાર થઈ જાય, શું સરકાર એવું જ છે? સરકારને ખબર છે કે એ પાસ થયેલાની ઉંમર કઈ અટકવાની નથી, અને ઉંમર પૂરી થઈ જાય પછી એમને નોકરી મળવાની નથી, તો સમયસર એની ભરતી કરી દેવી જોઈએ. શા માટે સરકાર નથી કરતી? ઓકે કિરીટભાઈ. સંજીવભાઈ, સવાલ એક, અહીંયા ફક્ત ને ફક્ત ઉમેદવારોની વાત નથી, એ છેવાડાના ગામ સુધી એ બેઠેલો એ બાળક પણ છે કે જે હજુ પણ એને એક શિક્ષકની જરૂરિયાત છે, પરંતુ તેની પાસે એક યોગ્ય શિક્ષક નથી કે તેને સારી રીતે ભણાવી શકે, તેને ઉજ્જવળ ભવિષ્ય આપી શકે. એટલે સવાલ અહીંયા બંને તરફ છે, જરૂરિયાત બંને તરફ છે. ઉમેદવારોને તો શિક્ષક બનવું જ છે, પરંતુ એ બાળકને પણ એક શિક્ષકની જરૂર છે કે જે તેને ભણતર અને ગણતર બંનેમાં મદદ કરી શકે. એટલે સંજીવભાઈ, ખાતરી તો તમે આપી છે કે હવે વહેલામાં વહેલી તકે વાતચીત થશે, બધું સારું થઈ જશે, પણ એની ખાતરી કોણ આપશે કે હવે આગળ આ ઉમેદવારોને જ્યારે શાંતિપૂર્વક રજૂઆત કરવા માટે જશે ત્યારે તેમની સાથે ધક્કામુક્કી નહીં થાય, તેમની સાથે અમાનવીય વર્તન નહીં થાય, અને તેમની રજૂઆતો શાંતિથી સાંભળવામાં આવશે, અને એનાથી પણ વધારે કે આ ઉમેદવારોને આંદોલન કરવાની જરૂરત જ ના પડે એવી પરિસ્થિતિ ક્યારે આવશે? શોર્ટમાં બેન, અમે આંદોલન કરવાની જરૂર નથી, સરકારને ખબર છે, અને માનનીય મંત્રીશ્રીએ આ ડિબેટ પહેલા કહ્યું છે, એટલે મારે આમાં વિશેષ કંઈ કહેવાનું રહેતું નથી. અને આઈ કેન સે યુ આર ધ આઈ ઓપનર આજનો જે એપિસોડ છે, એટલે આવનારા દિવસોમાં માનનીય મંત્રીશ્રીના વચન મુજબ ખૂબ ટૂંક સમયમાં જે જાહેરાત કરવામાં આવી છે એની ભરતી થશે. ઓકે, બિલકુલ. દિગ્વિજયભાઈ, આપની પાસેથી પણ જવાબ લઈશું કે હવે જ્યારે એક તરફ પક્ષ પણ હવે આગળ વાત કરવાની અને એ સહયોગ આપવાની વાત કરી રહ્યા છે, અને વિપક્ષ પણ ઉમેદવારોને સહયોગ આપવાની વાત કરી રહ્યા છે, એટલે જો આટલું સુચારુ રીતે બધું ચાલતું હોત તો કદાચ ક્યાંય આંદોલન ન થતા હોય, ક્યાંય ધક્કામુક્કી ન થતી હોય, પણ જો એવું કંઈક પરિવર્તન આવે છે તો ગુજરાતની જે શિક્ષણ વ્યવસ્થા છે તેમાં શું અસર પડશે? એક સકારાત્મકતા હવે કેવી રીતે આવશે જો કદાચ આવું થાય છે તો? દિગ્વિજયભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપને? દિગ્વિજયભાઈ, સવાલ જી મારો અવાજ આવે છે? જી આવી રહ્યો છે. ખાસ કરીને જયારે આ જગ્યાઓ બાબતે અને ઘણા જિલ્લાઓમાં મોટા પ્રમાણમાં ખાલી ના કારણે શિક્ષકો ઘણી વાર બદલી થયેલા છૂટા ન થતા, એટલે બંને મંત્રીને હું આ ભરતી બાબતે અને જ્ઞાન સહાયકની જગ્યાએ પૂરા પગારની થાય એના માટે માન્ય ડિંડોર સાહેબ અને પ્રફુલભાઈને હું વારંવાર મળેલો હતો, અને આ ભરતીની પ્રક્રિયામાં પણ બંને મંત્રીશ્રી ખૂબ પોઝિટિવ, મેં ઘણી વખત અમે ચર્ચા પ્રફુલભાઈને ડિંડોર સાહેબ મેરિટની યાદી બહાર પાડવાની હતી ત્યારે પણ અમે મહિલા તકે ઝડપી પ્રક્રિયા બંને દિગ્વિજયભાઈ, આપણી પાસે સમયનો અભાવ છે, એટલે જશવંતભાઈ માત્ર ને માત્ર 30 સેકન્ડમાં આપની પાસેથી હવે જ્યારે બંને તરફથી આપને એવું કહેવામાં આવી રહ્યું છે કે સહયોગ મળશે, એટલે શોર્ટમાં લાસ્ટ આપની પ્રતિક્રિયા કે હવે આગળ શું કરશો, કારણ કે બંને તરફથી સહયોગ છે, હવે એવી વાત તો થઈ રહી છે, એટલીસ્ટ અત્યારે 30 સેકન્ડમાં જવાબ લઈશું. હું એવું ઈચ્છું છું કે અમને સહયોગ મળે. જોવા જઈએ
તો શિક્ષિત બેરોજગારોનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે. એના કારણો ઘણા બધા છે. એના પાછળ વિચાર કરવાની જરૂર છે. Okay. સરકાર નોટિફિકેશન પાડે ત્યારે પણ એવું લખે છે કે ભાઈ રોજગારી આપવાના Okay. હેતુથી બરોબર આ નોકરી આપવામાં આવે છે. Okay. જો ચૂંટણીમાં ભાજપ એમ કે Okay. અમને એક મોકો આપો, તમે એમ કહી કે એક તક અમને આપો, આ 14 વર્ષે આવડી મોટી ભરતી થતી હોય, તક આપવી એ જરૂરી છે, તો પોર્ટલ ઓપન કરવામાં આવે. એટલા માટે એટલે આપને પણ એક તકની જરૂર છે અને તકની રાહ જોઈને બેઠા છો. થેન્ક યુ વેરી મચ. અમારી સાથે આપ તમામ ગેસ્ટ જોડાયા તે માટે. એટલે અપેક્ષા તો હવે એ જ રાખવાની રહેશે કે આગામી સમયની અંદર જે આંદોલન જે ઉગ્ર વધુ બનવાની અપેક્ષાઓ હતી, કારણ કે આજે પણ ઉમેદવારોએ કીધું છે કે તેમની રજૂઆતો નહીં માનવામાં આવે તો આંદોલન ઉગ્ર બનશે. પરંતુ એ જ અપેક્ષા રાખીએ કે આ ઉમેદવારો છે કે જે તકની રાહ તેઓ જોઈને બેઠા છે, વહેલામાં વહેલી તકે તે તક પણ તેમને મળે અને વહેલામાં વહેલી તકે ઉમેદવારો જે ભરતીની રાહ જોઈને બેઠા છે તેમની ભરતી પણ થઈ જાય અને કદાચ ગુજરાતમાં આવા કોઈ આંદોલનની આગામી સમયમાં જરૂરત જ ન પડે. એટલે એવી સુચારુ વ્યવસ્થા પણ સર્જાય એવી અપેક્ષા સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો VTV. નમસ્કાર.